સુરતમાં એટીએમમાં લોકોને મદદ કરવાના બહાને તેમના એટીએમ કાર્ડ બદલીને રૂપિયા ઉપાડી લેતી ગેંગને ઈચ્છાપુર પોલીસે ઝડપી પાડી છે. પોલીસે 3 આરોપીઓને ઝડપી પાડી 14 એટીએમ, રોકડા રૂપિયા 39,000 અને 3 મોબાઈલ ફોન સહિત કુલ 62,000નો મુદ્દામાલ જપ્ત કર્યો છે. પોલીસ તપાસમાં ઈચ્છાપુર પોલીસ મથકમાં નોંધાયેલા 2 ગુનાનો ભેદ ઉકેલાઈ ગયો હતો. મળતી માહિતી મુજબ સુરતના ઈચ્છાપુર વિસ્તારમાં આવેલ મોરા ગામ વિસ્તારમાં આશરે 15 દિવસ પહેલા 2 લોકો આ ગેંગનો શિકાર બન્યા હતા, જેમાં એક વ્યક્તિનું એટીએમ કાર્ડ બદલીને 40,000 રૂપિયા ઉપાડી લેવામાં આવ્યા હતા, જ્યારે બીજા વ્યક્તિનું એટીએમ કાર્ડ બદલી 43,000 રૂપિયા ઉપાડી લેવામાં આવ્યા હતા. આ મામલે 2 અલગ અલગ ગુના ઈચ્છાપુર પોલીસ મથકમાં નોંધાયા હતા. આ મામલે ઈચ્છાપુર પોલીસની ટીમે તપાસનો ધમધમાટ શરૂ કર્યો અને સચિન વિસ્તારમાંથી આરોપી વિપેન્દ્રસિંહ, રણવીરસિંહ, વિજયસિંહ, રાજકુમારસિંહ ચૌહાણ અને શિવપ્રકાશસિંહ હરિશ્ચંદ્ર રાજપૂતને ઝડપી પાડ્યા હતા. પકડાયેલા 3 આરોપી મૂળ ઉત્તર પ્રદેશના વતની છે. પોલીસે આરોપીઓ પાસેથી કુલ 14 એટીએમ કાર્ડ, રોકડા રૂપિયા 39,000 અને 23,500ની કિંમતના 3 મોબાઈલ ફોન મળી કુલ રૂપિયા 62,500નો મુદ્દામાલ જપ્ત કર્યો છે. આ ગેંગની મોડસ ઓપરેન્ડી એવી હતી કે તેઓ એટીએમમાં જતા હતા અને ત્યાં રૂપિયા ઉપાડવા આવતા શ્રમિકોને નિશાન બનાવતા હતા. ગેંગનો એક વ્યક્તિ જ્યારે શ્રમિકો રૂપિયા ઉપાડતા હોય ત્યારે તેમનો એટીએમનો પિન નંબર જોઈ લેતો હતો અને તેઓ મદદ કરવાના બહાને લોકોને વાતમાં ભોળવી લોકોના એટીએમ કાર્ડ બદલી લેતા હતા અને બાદમાં એટીએમ ચાલુ નથી વગેરે જેવા બહાના બનાવી લોકોને મોકલી દેતા હતા. લોકો બહાર જાય ત્યારે તેમના એટીએમ કાર્ડનો ઉપયોગ કરી રૂપિયા ઉપાડી લેતા હતા. આવી રીતે આ ગેંગના લોકો ઈચ્છાપુર વિસ્તારમાં 2 લોકોના એટીએમ કાર્ડ બદલી રૂપિયા ઉપાડી લીધા હતા. આરોપીઓ પકડાઈ જતા ઈચ્છાપુર પોલીસ મથકમાં નોંધાયેલા આ 2 ગુનાનો ભેદ ઉકેલાઈ જવા પામ્યો છે. રિપોર્ટર ચેતન તારી, બુલેટ 26 ગુજરાત ન્યૂઝ, સુરત. પોલીસ કમિશ્નર શ્રી સુરત શહેર, અધિક પોલીસ કમિશ્નર સેક્ટર 2 સુરત શહેર તથા નાયબ પોલીસ કમિશ્નર શ્રી ઝોન 7 સુરત શહેરના દ્વારા વિસ્તારમાં બનતી જે ક્રાઇમની ઘટનાઓ છે એમાં જરૂરી કાર્યવાહી કરીને એફઆઈઆર નોંધી અને આરોપીઓને પકડી પાડવા ઝડપથી કાર્યવાહી કરવા જે સૂચના આપવામાં આવેલી હતી તે અંતર્ગત ઈચ્છાપુર પોલીસ સ્ટેશનની અંદર થોડા દિવસ પહેલા લગભગ આશરે 15 દિવસ પહેલા 2 ફરિયાદ મળેલ હતી, જેની અંદર જે મજૂર વર્ગ છે એમને ભોળવીને એટીએમ સ્વેપિંગ કરતી હોવાની એક ગેંગ અંગે માહિતી મળેલ હતી. તે અંતર્ગત ઈચ્છાપુર પોલીસ સ્ટેશનના પોલીસ ઇન્સ્પેક્ટર દ્વારા તથા સ્ટાફ દ્વારા જરૂરી કાર્યવાહી કરવામાં આવી તથા 2 ગુના અત્રે રજીસ્ટર કરવામાં આવેલ હતા. આ 2 ગુનાના કામે એવું ધ્યાનમાં આવેલ હતું કે એક ગેંગ છે જે એટીએમની અંદર અમુક ગેંગ મેમ્બર્સ પહેલેથી હાજર હોય અને જે મજૂર વર્ગ કે પોતાનું એટીએમ કાર્ડ લઈને પૈસા ઉપાડવા માટે આવે ત્યારે વ્યક્તિને વાતોમાં ભોળવીને તેનું જે એટીએમ કાર્ડ છે એ લોકો સ્વેપ કરી લેતા હતા અને એને બીજું બળતું કાર્ડ પધરાવી દેતા હતા અને અત્યારે એટીએમ ચાલુ નથી, નેટવર્ક કનેક્શન છે એવું સમજાવીને ભોળવીને અને વ્યક્તિને મોકલી દેતા હતા અને આ સમગ્ર પ્રક્રિયા દરમિયાન તેનું કાર્ડ સ્વેપ કરવું થતા સાથે સાથે એકવાર એનું જ્યારે પહેલીવાર કાર્ડ એટીએમમાં નાખે ત્યારે જે હાજર 2-3 વ્યક્તિઓમાંથી એક વ્યક્તિ એનો પાસવર્ડ જોઈ લેતો હતો અને આ રીતના કાર્ડ અને પાસવર્ડ મેળવીને ત્યારબાદ વ્યક્તિ એટીએમમાંથી નીકળી જાય ત્યારે તેના કાર્ડનો યુઝ કરીને જે પૈસા છે એટીએમમાંથી વિડ્રો કરવાનું